બોલા આ એક્સપ્રેસ વે એટલો જોરદાર પાણી જેવો બહાર માંથી ઉઠાડી દીધો. ઊંઘતોય નહીં, કોઈને ઊંઘવા નહીં દેતો. વાહ થોડી આ ચાલો વાર પડવા દે કા જાદુ જેવા લાગો. જાદુ જાદુ ગાણા થઈ ગયા છે બધા આજે અત્યારથી જ. જો ગાઈસ અમે લોકો બહુ જ મજા કરવાના છીએ, બહુ જ એન્જોય કરવાના છીએ. એટલે બધું વ્લોગમાં તમને જોવા મળશે, તો સ્કીપ જરાય કરતા નહીં, જરૂરથી જોઈ લો. રોડ નો આનંદ લેતા લેતા આવ્યા છીએ આણંદ. મસ્ત હિંચકા ખાઈએ છીએ. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો વ્લોગ રહેવાનો છે કે અમે જઈએ છીએ સાપુતારા. તો આની ટ્રીપનો સફર કેવો રહેવાનો છે એ આખા વ્લોગમાં તમને જોવા મળશે. તો બધું ઓલમોસ્ટ પેકિંગ થઈ ગયું છે અને હવે અમે લોકો થોડીક વારમાં નીકળવાના છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ છે, તમને આખા વ્લોગમાં સાપુતારા કેવી રીતે પહોંચે એનો સફર જોવા મળશે અને પછી એના વ્લોગ પણ જોવા મળશે. તો જોવાનું ભૂલતા નહીં. ચલો ત્યારે આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી મિત્રો અમે લોકો રેડી થઈ ગયા છીએ જવા માટે અને વાગી ગયા છે રાતના 12:30. અને બધું પેકિંગ જોઈ લો તમે, બધું રેડી કરી દીધું છે. અને આજુ બધા અત્યારે ચા પીવે છે, મમ્મી ચા બનાવીને આપી તો બધા હવે ચા પીવે છે. અને હજુ મમ્મી જગ લઈને બેઠા છે પાણીનો. ફાઇનલી અમારી ટ્રીપ ઓન થવા જઈ રહી છે, ગાડી આવી ગઈ છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ. તો મિત્રો બહુ જ મસ્તી કરવાના છે, બહુ જ એન્જોય કરવાના છે. તો તમને બી જોવાની મજા આવશે વ્લોગ, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મમ્મી અમને મૂકવા આવ્યા છે. મમ્મી બાય. નહીં જાવ તમે હવે મહિનાનો કન્ટેન્ટ કરવાનો આપણે અમારા બધા લોકો જો અત્યારથી જો ટ્રીપમાં સાથે છે, એટલે એન્ડ સુધી જો સાથે જ રહેવાના છે ને. આ લોકોનું જો અત્યારથી ચાલુ થઈ ગયું છે. જો મંતરવાનું ચાલુ જ ગાડી બધાએ સીટિંગ લઈ લીધી છે પોતપોતાની. જો આ 3 પાછળ બેઠા છે, ભોલાભાઈ આગળ છે અને અમે 3 વચ્ચે બેઠા છીએ. અને ફાઇનલી અમે લોકો હવે સીટિંગ લઈ લીધી છે અને હવે જઈએ છીએ. મમ્મી ચલો આવું છે, જગ્યા થઈ જશે તમારી. ઉપર ખાલી જ છે હું જતો તો મમ્મી એમના બાઈક લેવા આયા છે. ફાઇનલી 1 વાગી ગયો છે મિત્રો અને હવે અમે નીકળીએ છીએ સાપુતારા જવા માટે. જો તમને આખા વ્લોગમાં તો અમારો સફર બતાવીશ કે કેવો રહ્યો. આખા સફરમાં જે જે થશે ને એ બધું તમને બતાવીશ. અને પછી સાપુતારાનો વ્લોગ બી આવશે, તો એ બી જોવાનું ભૂલતા નહીં. ચલો મળીએ આગળ. અમે લોકો નીકળી ગયા છીએ અને ટ્રીપમાં બહુ જ મજા આવે છે. અત્યારથી જ બધાએ મસ્તી ચાલુ કરી દીધી છે ફૂલ. અને અમારા ભાભી ઊંઘ પણ આવી ગઈ છે અને હા 3 પાછળ મસ્તી કરે છે. જો બિઝનેસ ડીલ ચાલે છે. તો તમે જોતા રહેજો, આગળ જોવાની મજા આવશે. અમારી મસ્તી ચાલુ જ રહેવાની છે આવી રીતે. જોયું ના બોલા ભાઈ, બિચારા એકલા પડી ગયા છે. અમારા ભાભી નથી આયા ને એટલે નહીં. બહુ યાદ આવશે. કઈ નહીં, આપણે વિડીયો કોલ પર આપણે લાઈવ રહીશું. ઓકે કશિશ ભાભી. આ લોકો બધા બહુ જ થાકી ગયા છે. હજી તો ટ્રીપ ચાલુ જ થઈ. ના નથી થાક્યો તો કેમ સુઈ ગયા? પણ હવે ખાલી ઊંઘવું તો પડે ને. એ ના સુવાનું હોય, હવે તો ટ્રીપ ચાલુ જ થઈ છે. આ જો અહીંયા અમર સાહેબ બોલા જત બોલા સાહેબ નથી ઊંઘવાનો. ઉઠી જાઓ ચલો, બધાને ઉઠાડવાનું છે. અમારા ભાભી સુઈ ગયા છે પણ એમને સુવા દઈશું. હવે મૂન બોલો તો જાગવાના જ છે. તું કેવું પહેલું હે જો અમને ખીચ આવે છે. ચશ્મા લઈ લીધા છે. દેખાય છે? હવે દેખાયું? કેટલા? 2 3 તમારે બી સુવાનું નથી હા? ના ના બિલકુલ નહીં. ઇવન કોમાને આગે ટીપ ચશ્મા વગર ફરાઈ આવે હે તો તેમને શું જોઈએ ને ખબર જ ના પડે. હું છું ને. ચલો તો કરી મારી આંખમાં જોડે છે. બોલા આ એક્સપ્રેસ વે એટલો જોરદાર પાણી જેવો બહાર માંથી ઉઠાડી દીધો. ઊંઘતોય નહીં, કોઈને ઊંઘવા નહીં દેતો. વાહ થોડી આ ચાલો વાર પડવા દે કા
રૂમમાં જ એને ઊંઘી જાવ, અહીંયા કોઈ નહીં. પછી તને સવારે ભાઈ કોઈ ઊંઘવા નહીં દે. ઊંઘવાનું જ નહીં કાલતો. હા જો સ્માઈલ. દેખાય નહીં. દેખાય કેટલા હે? ચશ્મામાં તો દેખાય જ આ નથી. કેટલા છે? અત્યારની ખાલી અડધો કલાક ઊંઘી જાય ને પછી મજા આવશે. ભાઈ ચશ્મા નીકળ ભાઈ કે દેખાશે? પછી ચશ્મા એવા અંતર દેવા, ચશ્મા કઈ ગયા? ચશ્મા તો ક્યાં અંતર વાળા? ભાઈ ઉડી જાય ને ચશ્મા. વાગી ગયા છે અઢી ચશ્મા તો હોટલ અંતર દેવા. અને બહુ મજા આવે છે. બહુ સરસ છે સફર અમારો. એવી જગ્યા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને અહીંયા જગદીશ આગળ છે ને અમે હોલ્ડ કર્યો છે. બધાને ચા પાણી કરવા છે ને ફ્રેશ થવું છે, તો એના માટે અમે લોકો હોલ્ડ કર્યો છે. અને આમાં ભોલાભાઈ અત્યારે શું કરે બધાને ખબર છે, મસ્તી કરતા કરતા કે પંજાબી ફિક્સ ડિશ કોને ખાવી છે, આવી રીતે બધાને પૂછે. જો બધા અંદર છે, ચા પાણી કરીશું, થોડા ફ્રેશ થઈશું, પછી આગળ જવાની પૂરી થઈશું. તો તમને બતાવો હવે અંદર શું કરીએ છે અમે લોકો. બોલો ભોલાભાઈ શું? ગાંઠ નહીં ક્યાં? ભોલાનો મૂડ ઓફ થઈ ગયો અને ગાંઠિયા ખાવાતા. ગાંઠિયા તો ધ્યાન જવું પડે બધું બોલ. હે નહીં? ચેતલપુર વાળા 3 વાગે બી બધી વસ્તુ મળે છે અહીંયા, હો. ચપટી. શું કીધું પ્રેજ કે પંજાબી લઈ લઈએ. શું લેવું છે? પંજાબી અત્યારે અડધી રાતે 3 વાગે કોણ પંજાબી ખાય? ક્યાં પાણીપુરી લઈ લઈએ હા, હમણાં દાબેલી. દાબેલી ખાવી છે. બોલો રાત્રે 3 વાગે આ લોકોને આવું બધું ખાવાનું સુજેવી ખરી? બોલો. જોવા ઉભા રહે અને તમને દેખાય મસાલા સ્ટ્રોબેરી. કોઈ ટ્રાય કરી છે કદી? મસાલા સ્ટ્રોબેરી કેવી લાગે? તમે લોકો ટ્રાય કરી તો કમેન્ટમાં જણાવજો. મસાલા પાઇનેપલ બી છે, મસાલા ઓરેન્જ બી છે. મસાલા ઓરેન્જ આવે. નવું મળે છે જોવા બધું. તમારા બંને માટે કઈ નહીં તમે શું મંગાવ્યું? ચા બસ ચા છે. ચા મંગાવી છે. સોનો ઘણી ચા પીએ લીધો ચા આપો, અડધી આપો. વાતાવરણમાં મજા લઈ. બોલો ભોલા ભાઈ, બોલો. કેવું રહ્યું? નાસ્તો કરી લીધો મસ્ત, હવે ચા પીએ. નાસ્તાનો વિડીયો ના લીધો કારણ કે બધાને એવી ભૂખ લાગી હતી કે નાસ્તાનો પીને લેવાનો. પંજાબી ખાવું. શીતલ તમારે શું ખાવું? ફાફડા કે જલેબી? કાઠિયાવાડી. કાઠિયાવાડી આઈ રહ્યું જો, અહીંયા જ છે કાઠિયાવાડી. તો મિત્રો હવે એને છે ને 3 વાગે રાત્રે મારા સ્નેહલને રીલ બનાવી છે. ઓલા ભાઈ શૂટ કરે છે અને અહીંયા જે રીલ બની છે અને આ 4 જણા જોવે છે બેઠા બેઠા. શું થયું ભાઈ? જો બધા જોવે ધારી. તો આવા નાટકો થાય છે અમારા બ્લોગમાં. એક રીલ શૂટ કરી રહ્યા છીએ અમે લોકો પોઝિશન લઈ લીધી છે બધાની. અને અમારા સ્નેહલબેન જો કેમેરો સેટ કરવા ક્યાં ગઈ છે? જો ક્યાં મૂક્યો એનું સ્ટેન્ડ, ક્યાં બનાવ્યું? અને હવે અમે લોકો એક રીલ બનાવી. બે યાર વાળો જે બોલે ને સોનુ શેટ્ટી બોલે છે ને એવું બોલી દઈશ ચાલશે. તો મિત્રો રસ્તામાં બધા છે ને અમે ભૂખ્યા થયા, પડી ગયા, ખાવાનું ચાલુ કર્યા છે. આ જો આગળ છે. કેટલા કુરકુરે આગળ. તો મિત્રો સરસ મજાની સુંદર સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 5:45 અને હવે થોડીક જ વારમાં સનરાઈઝ થવાનો છે, તો એ પણ તમને બતાવીશ. અને જો અમે થોડાક જણાની મોર્નિંગ થઈ છે. હજી જો આ લોકો તો હજી એમને કોઈ મોર્નિંગ તો થઈ નહીં, આ ખાલી ઊંઘવા જ આવ્યા છે. ઓ સનરાઈઝ. પાછળ અમાર સ્નેહાનું થયું ગુડ મોર્નિંગ.
થયું હાસ તો ગુડ મોર્નિંગ. અમાર સુરત જવું છે. કામરેજ પહોંચ્યા છીએ મિત્રો. અત્યારે કામરેજ આગળ પહોંચ્યા છીએ અને હવે આવી ગયા. સુરત અમારા ભાભીને કહીએ છે તમારે ડ્રોપ થવું હોય તો ઉતારી દઈએ. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું સનરાઈઝ થઈ ગયું છે. કેટલો મસ્ત દેખાય છે સૂર્ય જો. અને આ બધાને સનરાઈઝ જોવો તો ને તમને બધાને દેખાઈ ગયો સરસ મજાનો. આ ભાઈના જોવો. હે હા સનરાઈઝ દેખાઈ ગયો. આ રે અહીંયા સામે મેં બતાવી દીધું બકરી. અમે હોલ્ડ કરે છે હવે નાસ્તો કરવા માટે. અહીંયા કઈ છે નહીં એટલે હવે આગળ જઈશું કારણ કે અમે લોકો ભૂખ લાગી છે હવે સવારે એટલે ચા નાસ્તો કરીશું એટલે કંઈક થોડું કામ મૂડ આવે. બધા ઊંઘમાં જ છે અને આ લોકો છે બધા. વાગી ગયા છે 7 અને અમે લોકો હોલ્ડ કરે છે હવે ચા નાસ્તો કરવા માટે. તો જો એક ટેબલમાં એટલી બધી જગ્યા ખાલી છે ને પણ બધા એક જ ટેબલમાં બેઠા છે. 7 જણા એક જ ટેબલમાં બેઠા છે. શું ખાવું? ઇડલી વડા મેંદુ વડા ક્યાં મળે અહીંયા સુરતમાં. જે સુરતમાં મળે. તો જો મેંદુ વડા આવી ગયા છે. અહીંયા મીઠું સંભાર આવી ગયા છે. કેટલું મસ્ત મસ્ત અને ભોલાભાઈ જો અહીંયા દોરેલા જ છે ને આ રહ્યા ને ઇડલી ને વડા સંભાર બંને દોરેલું છે પણ એમાં ઇડલી વડા ખાવાના છે. ત્યાં તું શું જોવે? ઇડલી 3 વ્હાઈટ વ્હાઈટ પ્યોર આપણે વ્હાઈટ ચા થેપલા ખાઈએ. તમારે 4 થેપલા. તો અમે લોકો છે ને છેક પહોંચવા તારા ભાઈના રેનકોટ અમારું સાપુતારા પહોંચવા આયા અને અમારે આ લોકો શોપિંગ હજી ચાલુ જ છે. મેઇન વસ્તુ ભૂલી ગયા હતા રેનકોટ જે અમદાવાદ થી અમે લોકો અહીંયા લેવા ઉભા રહ્યા છીએ એમના માટે રેનકોટ. અમારા આ તો એવા જ આવે સાઈઝ માં આપે છે. બોલ તમારા લોકો લઈ લો ને ઓલા નહીં હારા લાગે. નહીં આપતા વરસાદ જ નહીં આવવાનો બેન તમે લોકો અમારા ભાઈ તો ભાઈ સીવડાવવો પડશે ભાઈ બટન નથી. સવાર સવારમાં બિચારા બોડી અમારા ભાઈને અત્યારે રેનકોટ ની શોપિંગ થાય છે. અહીંયા બેની શોપિંગ ચાલે છે ને અહીંયા જો અમારા સાહેબ છે ને જો કોમેડી મેન ત્યાં જાદુ જાદુ જેવા લાગો યો. ઓય હિતેન જાદુ જેવા લાગો યો. જાદુ જાદુ ગાણા થઈ ગયા છે બધા હજી અત્યારથી જ. જો થોડીક વારમાં પહોંચવા આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે લાઈવ ક્લાઉડ કેટલા સરસ દેખાય છે. જોઈ શકો છો એટલી સરસ મજાની અત્યારથી જ અહીંયા ગ્રીનરી દેખાવા મળી છે એટલે બહુ મજા આવવાની છે. અને અત્યારે અમે લોકો બહુ જ એન્જોય કરી રહ્યા છીએ. અમારો બહુ જ મસ્ત ચાલી રહ્યો છે. જોઈ શકો છો મિત્રો કેવી સુંદર ગ્રીનરી દેખાય છે અને મસ્ત રસ્તાઓ પણ ક્લીન છે એકદમ. અત્યારે વરસાદ નથી અહીંયા બહુ મજા આવે છે પણ થોડો ઘણો વરસાદ આવશે તો મજા આવશે. હવે વાગી ગયા છે 8:30 અને અમે સાપુતારા થી 60 કિલોમીટર બાકી રહ્યું છે. અહીંયાનો વેધર મસ્ત ક્લીન છે અને અત્યારે એટમોસ્ફિયર સારું છે. અત્યારથી હવે પડી ગયા છે. અરવલ્લી ની પહાડીઓ દેખાવા મળી. તાંબુરા મરવલી આવે અને અરવલ્લી આવે બે છે મુંબઈ ઊંધી અરવલ્લી આવે. સરસ વ્યૂ દેખાય છે મિત્રો. જો આ બધી અરવલ્લી ની ગિરિમાળાઓ જ છે. બરાબર ગિરમાળા શામળાજી બાજુ આવી એટલે આ તો માનતા જ આ જો અહીંયાથી કેટલું મસ્ત દેખાય છે ને બાકી જોરદાર. એમ બોલવા દે ને. હા બોલ. તો મિત્રો અરવલ્લી ની ગિરિમાળા દેખાવા મળી છે. બરાબર. અત્યારનું વેધર અહીંયાનું બહુ સારું છે. થોડોક સન પણ આવવા મળ્યો છે માથા ઉપર. અંદર આજુબાજુ ઝાડ છે ને વચ્ચે અમારી એટલો ગાડી ડેવલપ કર્યો છે ને અત્યારે કે સારી છે વ્યવસ્થા બધી. વ્યવસ્થા સારી છે. એટમોસ્ફિયર ઉપર સાપુતારાનું એટમોસ્ફિયર કેવું રહે છે આપણે જોઈએ. ત્યાં રેનફોલ કેટલો છે. અહીંયા જ આટલું છે જોરદાર તો વિચાર કરો કે સાપુતારામાં કેટલું સરસ હશે. વાતાવરણ ઠંડુ જ લાગે છે. હવે આગળ જઈને જોઈએ બપોર પડે જેમ જેમ એમ ભાઈ જોઈ શકો છો કે બાઇક રાઇડિંગ પછી બધા બહુ કરે. તડકો આવે છે કે નહીં જોઈએ હવે આ વિસ્તાર જે છે ને તડકો નહીં આવતો. ઉપર હવે જઈએ પછી ખબર પડે તડકો કેટલો આવે છે
અત્યારનો આ વિસ્તાર છે થોડો ગામડા ટાઈપ છે. હાર્દિક સ્વાગત કરે અને છે વાંસદા ગામ આપણું. રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદામાં આપનું હાર્દિક સ્વાગત છે. વાસદામાં વાંસદામાં વાસદામાં વાસંદામાં અહીંયા એક રિસોર્ટ હતો આપણે જોયો તો આની. અને જો આ લોકો અહીંયા બેઠા છે. બોલો કઈક તમે બી. એ આપણા રિસોર્ટ હેલો ગાઈસ, કેવી મજા આવી તમને સફરમાં? હા બોલો. મસ્ત રોડ આવી ગયો છે જો ખાલી અને આજુબાજુનું એટમોસ્ફિયર એટલું સારું છે કે તમને આમ કેટલું ગજબ દેખાય જોવાની બહુ guys. મજા આવે. કેટલું કેટલા મસ્ત ગજબ. ગજબ Wow. રોડ છે. રોડ ક્લીન છે, રોડમાં કોઈ ખાડો નથી કે કઈ નથી. બમ્પર છે ખાલી બમ્પર છે. બમ્પ આવે છે. બોલે ભાવ ચાર્જિંગ માંથી ફોન આવ્યો હવે જેમિંગ ગોમાં વ્લોગ ચાલુ કરશે. હવે બીજું બોલા ચાલો પ્રવાસીઓ માટે તમારે શું નિવેદન છે? તમારે શું અપેક્ષા અત્યારે કાલ સુધીનું સાપુતારાનું વેધર મેં જોયું હતું તો રેનફોલ ને થોડુંક વધારે હતું. હવે આજે રેનફોલ કેટલો રહેશે સાપુતારામાં એ એનું એટમોસ્ફિયર જોઈએ ત્યાં કેટલા સેલ્સિયસ તાપમાન છે એ બધું તમને આગળ વિડીયોમાં બતાવીશું. હવે અમે કલાક દોઢ કલાકમાં સાપુતારા પહોંચવા આવીશું. તો ગાઈસ ખાલી તમે જોઈ શકો છો રોડ કેટલા ગજબ દેખાય છે. જો બોલે મારો મોબાઈલ આવ્યો છે અને આ ધીમે ધીમે અરવલ્લીની ગીરી બહુ જ મજા આવવાની છે આજે તો. સ્વિમિંગ પુલમાં એટલું નાવાનું ને આજે ગાણાને ગાઈસ અમે લોકો બહુ જ મજા કરવાના છીએ, બહુ જ એન્જોય કરવાના છીએ. એટલે બધું વ્લોગમાં તમને જોવા મળશે તો સ્કીપ જરાય કરતા નહીં, જરૂરથી જોઈ લો. રોડ નો આનંદ લેતા લેતા આવ્યા છીએ આણંદ. ક્યાં નજારા હે. વિન્ડોઝ ની સીટ આગળ બેસીને એન્જોય કરી રહ્યા છે મારા આ વન્ય જીવન ચાલુ થઈ ગયું છે. અહીંયાથી ગમે ત્યારે દીપડો આવી શકે છે તો તમારા બારીના કાચ બંધ રાખવા તો વિનંતી છે. બંધ કરી દો. ગાડી ના મારી ગાડી ના જ નતો. હા તો ગાડી ના બોલો આ જો. અને અહીંયા બી પાછળ મોર્નિંગ થઈ ગઈ છે. હવે એન્જોય કરી. વાવ જો ખાલી મજા આવે. પણ જો ખાલી બેલેન્સ બગડી ગયું. બોલા બોલ ચાલો હવે એટમોસ્ફિયર એ સિવાય એટમોસ્ફિયર વિતર સિવાય હવે મસ્ત રોડ ગોળ ગોળ ચાલુ થઈ ગયા પહાડોની અંદર. હવે મિત્રો મસ્ત રોડ ચાલુ થઈ ગયા છે ઢાળવાળા અને તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો છે અહીંયાનો. આજુબાજુ આખામાં ગ્રીનરી છે. જો આવો નીચે કેટલો આવો. જોરદાર છે. અને આ લોકો હવે જો નીચે જવાની તૈયારી કરે છે. પહેલા બે તો નીચે પહોંચી ગયા છે ભોલો ને જમીન જો. ના બે હવે ઉતરે છે અને અમે લોકો અહીંયાથી જ ઉભા રહીને એન્જોય કરે છે. view નો કેટલો સરસ નજારો છે. જોરદાર. હજી તો સ્ટાર્ટ પણ નથી થયું ને આટલું સરસ મજા આવે છે. તો સાપુતારા પહોંચીને તો કેટલી મજા આવવાની છે ને મિત્રો, બહુ જ. જો લોકો બધા ચારે ચાર જતા રહ્યા છે. લોકો તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ સાપુતારામાં. યસ. અને આ છે અમારો રિસોર્ટ જ્યાં અમે લોકો સ્ટે કરવાના છીએ. અને તમે વેધર તો જોઈ જ શકો છો કેટલું ગજબનું છે. બહુ જ મજા આવવાની છે મિત્રો. આ બધા જો એકદમ ખુશ છે. જો બધા થેલા પડવા મળ્યા છે ગાડીમાંથી. એ પણ એટલા એક્સાઇટેડ છે ને જવા માટે. શું કેવું સ્નેહલ? અત્યારે થોડુંક તડકો છે અહીંયા પણ હમણાં વચ્ચે રસ્તામાં થોડાક છાંટા પણ પડ્યા હતા એટલે વેધર ચેન્જ થતું રહે છે. એટલે બહુ જ મજા આવે છે ગાઈસ. મિત્રો બહુ જ મજા આવે છે. ચલો તારે અંદર તમને બતાવું રિસોર્ટ કેવો છે. હજી તો અમે લોકો એન્ટ્રી લીધી જ છે અને સ્નેહલબેન જો અમારા હિંચકા ખાવા લાગી છે. હવે હું પણ ખાવું છું ને અમારા મોટા ભાઈ મોટા હિંચકામાં બેઠા છે. અને આ છે સરસ મજાનો સુંદર નજારો. અને અમારા ભાભી શું જોવે છે? બેગ જોવું છું. હું બી હિંચકા ખાઉં. અને તડકો છે થોડો ઘણો પણ હવે થોડું વાતાવરણ ચેન્જ થાય તો મજા આવશે. ચલો આપણે હિંચકા ખાઈએ. સ્નેહ હું પણ આવી ગઈ હિંચકા. યસ મસ્ત હિંચકા ખાઈએ છીએ. પુલમાં જવું હવે તો.
તો જો મિત્રો અહીંયા બધી છે ને એક્ટિવિટીઝ છે એડવેન્ચરની, અને અહીંયા છે અમારો રૂમ. સરસ મજાનો તમને રૂમની ટૂર કરાવું. જો સરસ મજાનો આવો મારો રૂમ છે, અને અહીંયા અમે બધા 7 થી 7 જણા અહીંયા જ રહેવાના છીએ અને બહુ એન્જોય કરવાના છીએ. તો ચાલો વ્લોગમાં હજી કન્ટિન્યુ રહેજો, તમને બધું જોવા મળશે. સરસ મજાનો રૂમ તો આવી ગયો છે, અને રૂમમાં બધી પર્સનલ કેર માટેની બી આઇટમ્સ સરસ છે. બધી આખી કીટ આપેલી છે. સોપ છે, પછી છે બ્રશ છે, પછી છે શેમ્પુ છે, ને આ બધું છે. જોઈ શકો તમે, બહુ સરસ મજાનું છે સુવિધા, અને લોકેશનમાં એટલું ગજબ છે ને કે બહુ જ મજા આવે છે. તો ફાઇનલી મિત્રો અમે લોકો સાપુતારા પહોંચી ગયા છીએ, અને આ હતી અમારા સાપુતારાની સફર. આખી તમને બ્લોગમાં જોવા મળી હશે. અને હવે સાપુતારામાં અમે લોકો જે દિવસ એન્જોય કરવાના છે એનો પણ બ્લોગ આવવાનો છે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. ચલો મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય.